સૌથી પહેલાં તો હે ને બધાય લીરબાઈ માના દર્શન કરી લ્યો, પછી આપણે બીજી બધી વાત કરીએ. જય માં લીરબાઈ, માત મેરાણી. રામ ને જય લીરબાઈમાં. કેમ છો બધાય? તો હાલો આજે હું તમને હરિદ્વાર મેર સમાજની ટૂર કરાવી. તમારા જે બધા સવાલ આવ્યા ને એ બધા સવાલોનો જવાબ તમને આ વિડીયોમાં મળે જાહે. કેમ આવવું, ક્યાંથી આવવું, શું એડ્રેસ છે, શું ભાવ છે, કેટલા રૂમ છે, શું સગવડ છે મેર સમાજમાં, ટોટલી A to Z વસ્તુ તમને આમાં જોવા મળશે. તો હાલો બધાય જય લીરબાઈમાં. સૌથી પહેલાં તો હે ને બારોબારથી તમે બધાય આપણો મેર સમાજ જોવે લ્યો. સામેથી કંઈક આવો મેર સમાજ દેખાય. તમે આ સાઈડથી આવતા હોય કે આ સાઈડથી આવતા હોય તો તમારે આ યાદ રાખવાનું કે ઉપર એક બ્લુ કલરનું માળ છે. હા, એટલે એ તમે યાદ રાખી લ્યો ને તોય ભૂલા ન પડે. આ એક જોવે લીજો હરખુંથી તો તમને યાદ રહી જાય કે આજ આપણો મેર સમાજ છે. 4 માળ છે. આ પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ ને ગ્રાઉન્ડ ફ્લોર. એનું આગળ તમને ટોટલી બધું અમે બતાવીએ. ને આ જોવે લ્યો નામ આપણા મહેર જ્ઞાતિ સમાજ હરિદ્વાર નીચે દેખાણે સંપવાડું આવે. શ્રી મહેર જ્ઞાતિ સમાજ હરિદ્વાર. તો હાલો બધાને ટૂર કરાવવા. અહીંથી આપણે એન્ટર થઈએ ને, સરસ મજાની જગ્યા આ બાજુ છે, સરસ મજાની જગ્યા આ બાજુ પર છે. અહીંયા સાંજે છે ને બાજરાના રોટલા થતા. આજે શનિવાર છે ને તો બપોરે રોટલા કર્યા હતા. તો અહીંયા બર્તન પડ્યા, ચૂલા છે, તાવડી છે, બધી સગવડ છે. જે બહેનોને સેવા આપવી હોય રોટલા ઘડવામાં આપે હગો. કંઈ ફરજિયાત ને તમને તૈયાર ખાવા મળે છે, પણ તમને એમ થાય ને કે મારે ઘડવા લાગવા તો મોસ્ટ વેલકમ. અહીંયા રોટલા ઘડવાના છે મસ્ત. ભાઈ પછી અહીંયા સોકડી પર પાણીની. અહીં છાવડી આવીએ ને તો અવડું મોટું ગ્રાઉન્ડ છે. તમે જુઓ તો પાર્કિંગ કયો કે હોલ કયો કે ઓસરી કયો કે ફર્યું કયો કે તમે જે કંઈ પક્યો એ બહુ મોટી સુવિધા છે. ને સમાજ એ મંદિર છે. ઘરની માફક જ સમાજનું જતન કરવું. આ પોસ્ટર માર્યા ને વાંચજો અને એને અનુસરજો થોડુંક, એટલે વાંધો ન આવે. સ્વચ્છતા જાળવજો. ઘરની જેમ જ્યાં ત્યાં થૂકું ન નાખતા, બીડીયું ઠૂઠિયા ભલા અહીંથી ન નાખતા. ને અહીંયા પર બે હગે જો હામટો પરિવાર હોય ને, કાંઈથી તમે આવ્યા હોય તો થાકે ને આવ્યા હોય ને તો તમે આ બે હગો ખુડીસી મસ્ત મજાના પોરો ખાઈ હગો. એમને એમ પણ ફેમિલી હારે વાતું કરી હગો. બધી સુવિધા સગવડ બધી આપેલી છે. યાત્રીઓને વિનંતી કે રૂમની બારી અગાસી કે એટલે ટૂંકમાં બારીએથી ને કંઈ પણ ન નાખવું. અહીંયા આપણું પાડોશીને તો આપણા હગા નથી થતા, આવી છે સીધા ફરિયાદ લઈને. એટલે જ્યાં ત્યાં બારીએથી કચરો ન નાખવો. અહીંયા ઘણા બધા ડસ્ટબિન રાખેલા છે ને તો એનો ઉપયોગ કરજો અને એમાં નાખજો. થોડીક સ્વચ્છતા જાળવજો ને થોડુંક એક આમ શું કહેવાય ના ફિલ્ટર પાણીના નીચે બધે ફ્લોરે રાખેલા છે. જો મસ્ત ઠંડુ મજાનું પીવાનું પાણી પણ આવે છે અહીંયા. ને અહીંયા જે બધા ટ્રસ્ટીઓ દાતાઓ જે બધા છે ને એના નામ લખેલા છે આવી રીતે. ને અહીંયા કોઈ છે ને સિનિયર આપણું હાલે ન હકતો હોય ને તો એના માટે વ્હીલચેરની સુવિધા પર રાખેલી છે કે કોઈ અહીંયા લિફ્ટમાં આપણું આવ્યું હોય મોટું આ તો કે તમે કોઈને પણ લઈને આવ્યા હોય ને તો વ્હીલચેર પણ છે ના જ વ્હીલચેરની સુવિધા પર રાખેલી છે. ને બાકી તો અહીંયા નામ છે. ને આ આપણે એન્ટર થાય ને તો સૌથી પહેલાં તો આમાં લીરબાઈનું મસ્ત મજાનું સુંદર મંદિર આવે. તો આ સમાજની એક મંદિર જ છે. એમાં સમજવું જાતા આવતા આપણે લીરબાઈ આવીને પૈકી લાગતા જઈએ, પૈકી લાગતા આવીએ ને મા લીરબાઈની પ્રાર્થના કરતા રહીએ કે બસ હળે મળે ને બધાય રહીએ, બધાય સમાજના ભાઈઓ બહેનો બધાય. તો લીરબાઈ એના દર્શન કરી લ્યો. તો હાલો વધારે માહિતી તમને આપણે ઓફિસમાં જઈએ. અને સૌથી પહેલાં તમે મેર સમાજમાં આવ્યા હોય ને તો નીચે જ આપણી ઓફિસ છે એમાં લીરબાઈના મંદિરની બાજુમાં. તો ત્યાં તમારે જવાનું, એન્ટ્રી કરાવવાની, બુકિંગ કરાવવાનું, પૂછપરછ કરવાની. તો હાલો આપણે અંદર જઈએ ને બીજી માહિતી તમને અપાવું. અંદર આવતા માહિતી આપતા પહેલાં જોવે લ્યો લાખાભાઈ મેરામણભાઈ કેસવાલા ને અરભમભાઈ ભારાભાઈ કેસવાલા મેન ટ્રસ્ટી. ને અહીંયા પર ઘણા બધા પોસ્ટર મારેલા છે. સંસ્થાના નિયમ પ્રમાણે નૂર ભાડાની પહોંચ લેવીને વોટેવર જે કંઈ પહેને હું તમને આખરી બધું ડિટેલમાં કહું. કેમેરા CCTV તો બધે જ રાખેલા છે, છતાં પણ માણો ગાઈડલાઇન્સ ફોલો નથી કરતા. તો અહીંયા જોવે લ્યો ભાડું છે ને રૂમ મેર સમાજનું ભાડાના મને બધા પૂછતા હતા ને તો ભાડું કંઈક આ પ્રમાણે છે. જનરલ પ્રતિ વ્યક્તિ, જનરલ એટલે જે આપણે હોલ હોય ને જનરલ રૂમ, એમાં પ્રતિ વ્યક્તિ એક જણાનો 150 રૂપિયા છે. એ મેર લોકો માટે. જો આ ભાવજી છે ને એ મેરના છે ને આ છે ને બીજા ગુજરાતી માટે છે. મેર લોકોને પ્રાયોરિટી આપી હાવ મફતના ભાવી પાણીના ભાવી તમને, કારણ કે મેરનો સમાજ છે ને એટલા માટે આપણે ઘણા બધા ફાયદા છે. જો જનરલ પ્રતિ વ્યક્તિ મેર માટે 150 રૂપિયા છે અને અન્ય ગુજરાતી હોય ને તો એના માટે 250 રૂપિયા છે. હાદા રૂમ પ્રતિ વ્યક્તિ, હાદા એટલે AC વગરના રૂમ, એ અમે આગળ તમને હમણાં બતાવશું બધા રૂમ પણ. તો એના 200 રૂપિયા છે મેરના લોકો માટે અને અન્ય ગુજરાતી લોકો માટે 300 રૂપિયા રાખેલું છે. અને AC રૂમ છે ને પ્રતિ વ્યક્તિ 300 રૂપિયા છે AC રૂમ. અને
અન્ય ગુજરાતી માટે 400 રૂપિયા છે. ને 4 બેડના રૂમ હોય ને એમાં મિનિમમ 4 વ્યક્તિને જ રહેવાનું અને 4 વ્યક્તિનું ભાડું વસૂલવામાં આવશે. તમને થાય કે રૂમ મોટો હોય તો 10 જણા ભરાઈ જાય, તો એવી રીતના નહીં હાલે. તો આ છે ને 4 બેડના રૂમમાં મિનિમમ 4 વ્યક્તિનું ભાડું વસૂલવામાં આવશે. મતલબ કે 4 જણાનો રૂમ છે, બરાબર. 4 બેડનો રૂમ છે ને એમાં 4 વ્યક્તિ હોય ને તો 4નું જ ભાડું લેવામાં આવશે. અને તમે 2 છે ને તોય 4નું જ ભાડું લેવામાં આવશે. અને 5 જણા તમે જાઓ ને તો 1 જણાનું એક્સ્ટ્રા ભાડું લેવામાં આવશે, બરાબર ને. એવી રીતના હે. ને તમારે બીજો કંઈ ઇન્ક્વાયરી હોય ને તો તમે નંબર ઉપર ફોન કરજો, તો તમને ભાઈ છે મેનેજર, એ તમને જવાબ આપશે, આન્સર આપશે. ને એડવાન્સ બુકિંગ થતું નથી, એટલે તમે ફોન કરે ને પહેલાં બુકિંગ કરાવેલું એવું નથી. વહેલા તે પહેલાં તમારી પહેલાં જે લોકો આવી ગયા છે ને અહીંયા, હા, રૂમમાં લખેલું છે, લાઇટ આવતું પણ દેખાડું, રૂમમાં એડવાન્સ બુકિંગ કરવામાં આવશે નહીં. સમાજની વાત કરીએ ને તો હોટલથી પણ વધારે સારી સગવડતા છે, સુવિધા છે. તમે એસીવાળા રૂમ ને નોન એસીવાળા રૂમને હરિદ્વારમાં રાખવા જાઓ તો ભાડા પહેલાં પૂછી આવજો અને પછી અહીંયા આવજો, તો તમને આમ શું કહેવાય. ને બીજું કંઈ ખાવાનું પીવાનું જમવાનું હાવ ફ્રી ઓફ તમને 2 ટાણા મળી જાય, સવારે ચા નાસ્તો મળી જાય હાવ ફ્રી ઓફ કોસ્ટમાં. ને એ પણ આપણું ગુજરાતી, આપણા ઘરનો ને આપણો ટેસ્ટ મેરનો ને આપણો સ્વાદ એ તમને બીજે ક્યાંય હરિદ્વારમાં નહીં જડે. એક બે તમે બીજે રોકાઈ આવ્યું ને તો કંટાળે જાય ખાવાથી જ. એટલે ખાવાનું બહુ મસ્ત છે. ત્યાર થાળીમાં ગરમા ગરમ તમને ખાવા મળે. બીજા નંબરમાં જેન્ટ્સ લોકોને ખાસ કાંઈ પીવાની મનાઈ. હા, એક નમ્ર અપીલ છે મેર સમાજ તરફથી કે પ્લીઝ જેન્ટ્સ લોકો, ભાઈઓ, બાપા, કાકા, મામા જે કોઈ પાવતા હોય ને પીવાનું અહીંયા ન રાખતા. અત્યાર સુધી જે હાલ્યું એ હાલવા દીધું. હવે ટ્રસ્ટીઓએ કડક કાયદા લીધા. હવે અહીંયા રોજ પોલીસ ચેકિંગમાં આવે છે અને ખાલી પછી પોલીસને પકડાવે ને પોરબંદર ન્યૂઝમાં આપે. આપણું તમારા ઘરનું ને સમાજનું નામ એટલું થાય એવું પ્લીઝ ન કરતા. થોડુંક એક ધ્યાન રાખજો. લીરબાઈનું મંદિર છે એ સમજે, એટલી રિક્વેસ્ટ થોડું કન્સિડર કરજો અમારી. હા, તો મેર સમાજના રૂમની વાત કરીએ ને તો અહીંયા ટોટલ 30 રૂમ છે. 30 રૂમમાંથી 22 રૂમ નોન એસીના છે અને 6 રૂમ એસીવાળા છે. અને હોલની વાત કરીએ ને તો 4 જનરલ હોલ છે, જેમાં 3 અત્યારે ઉપયોગમાં લેવાય અને એકમાં આપણે રોટલીનું મશીન મગાવ્યું ને જે બહુ મોટું છે એ મશીન રાખેલું હોય, તો અમે તમને આગળ દેખાડશું. અને રસોડું છે, બધા રૂમમાં વોશરૂમ છે. આ સાઈડ બધાને બાલ્કની મળેલી છે, આ સાઈડ બાલ્કનીની સુવિધા નથી. બાકી તમને આગળ બધું અમે દેખાડીએ. તો હાલો બધા. અહીંયા એલિવેટરની સુવિધા પણ આપેલી છે. સીડીઓ પર રાખેલી છે. સીડીઓ અહીંથી જેને આરા થાય ને માવડીઓને મારી ડોહીઓને લિફ્ટમાં જવાનું મોટો સત્સંગ કરી. હા, અને અમે સત્સંગમાં તો કીર્તનવાળીઓ ને ધૂન મંડળીઓ કામ માંગો તો આવતા સત્સંગ કરવાનો. સત્સંગ એટલે ભાવ ભક્તિનો સત્સંગ કરવું. જો બીજો સત્સંગ ભલાઈથી ન કરતા. સત્સંગમાં ઘણી પ્રકારના થાય છે ને પછી ખોટું આમાં સત્સંગ તો હમણાં બાઈ નથી વર્ષ કીર્તન અધિક મહિનામાં બહુ સરસ હતું. હા, ના હું આવી આયા પર છે ને આપણે કે હા એ લોબી એક મિનિટ આ રૂમ છે. અત્યારે અહીંયા કોઈ રહેતી તાળું દઈને ગયા. રૂમ છે ને નોન એસી. તો 1 2 ને 3 ને 4 અહીંયા પર 4 રૂમની સુવિધા છે. અત્યારે જે લોકો અહીંયા રહેતા હોય ને રૂમ ખાલી છે ને અમે તમને હમણાં બતાવશું. અહીંયા રહેતા હોય તો એ લોકો તાળું મારીને ક્યાંય પગ્યા હોય. એક ખાસ નમ્ર વિનંતી, આ ફાક્યું ખાઈને જ્યાં ત્યાં પિચકારી ન મારતા. તો ઓફિસ જોઈ લીધી, મંદિર જોઈ લીધું, તો હવે આપણે જઈએ પેલા માળે. હાલો બધા. સમાજ એ મંદિર છે, ઘરની માફક જ એનું પાલન કરવું ને જતન કરવું. ને આપણે આવ્યા હોય તો થોડુંક ધ્યાન રાખવું. બાકી બધી સુવિધા આપણે અહીંયા મળે છે. તો આ બાજુ પર રૂમ છે, જેમાં મેં તમને નીચે દેખાડ્યા રિસ્ટેટ છે ને આપણે અહીંયા. તો આપણે આ પહેલે માળે આવ્યા ને તો પહેલે માળે રસોડાની સુવિધા છે, 4 જનરલ હોલની સુવિધા છે, ડાઇનિંગ હોલની સુવિધા છે. તો જે સમાજમાં રોકાણા હોય ને હોલમાં, એના માટે અહીંયા ટોયલેટ બાથરૂમની પણ સુવિધા છે. પહેલાં આપણે હોલ જોઈ લઈએ ને પછી તમને બીજું બધું બતાવીએ. તો અહીંયા આવીને તો પહેલાં તો આપણે આપણું રસોડું દેખાડી દઈએ. તો રસોડું તો આપણું બહુ જ મોટું છે, આલિશાન મોટું છે. જેટલા માણસ હોય એટલા સમાઈ જાય. સરસ મજાનું મોટું રસોડું છે, જ્યાં રસોઈ બને છે. રસોઈ બનાવવા માટે રસોઈયા પર રાખેલા છે. અને ઘણા બધા મેં તો જોયું, કોઈ માખા વગરનો કે ચોપડા વગરનો ખાતો હોય ને કોઈ કોરો ખાતો હોય ને કોઈ તીખું ખાતો હોય ને કોઈ મોરું ખાતો હોય. તો આ બેન છે ને બધાને અલગ અલગ બનાવી પણ આપે છે અને બધાને હેલ્પ પણ કરે છે. તો આપણે રસોડું જોઈએ ને અહીંયા મોટા મોટા શું કહેવાય
ગેસના ચૂલા રાખેલા છે, ફર્નિચ છે, ઘણું બધું રસોડામાં એક જે બધી વસ્તુ આવતી હોય ટોટલી ઘરની જેમ એ બધી વસ્તુ અહીંયા રાખેલી છે. ને રોટલા ઘડે નીચે મેં તમને દેખાડ્યું અને રોટલીનું મશીન તો અમે હમણાં તમને આગળ દેખાડીએ. અને અહીંયા તો બકાલું ને પછી આ શું કહેવાય આપણે સ્ટોર રૂમ કઈ શકીએ, સ્ટોર રૂમ જેવું ટૂંકમાં છે. ને ત્યાંથી આમ બહાર દેખાડીને અહીંયા ઠામ ધોવાની ડાઇનિંગ હોલમાં આપણે જમવા બેઠા ને ત્યાંથી આ પસવાડે થાય ને અહીંયા વાસણ ધોવા વાસણ સાફ કરવા આપણે આવી શકીએ. તો આપણે ખાધું હોય ને થાળી સાફ કરી અને સામે છે ને ત્યાં મૂકવી દેવાની. એટલો તો આગ્રહ રાખવાનો યાર કે આપણી થાળી આપણે ખાઈ સાફ કરે અને વ્યવસ્થિત રીતે ત્યાં રાખી દઈએ. ચાલો આપણે જમવાનું તો દેખાડીએ. જમવાનું તો લગભગ પૂરું થઈ ગયું છે કારણ કે ઓલરેડી 2:30 વાગે ગયા. તો હે ને ઓલરેડી 2:30 થયા. ટાઈમ તો હે ને જમવાનો તમને કહે ને તો સવારે 7 થી 9 સુધી છે, બપોરે 11:30 થી 1:30 સુધી છે અને સાંજના 9 થી 7:30 થી 9 વાગ્યા સુધી છે. પણ એ ટાઈમ મુજબ ન ચાલતું. આપણે લોકો વહેલા મોડા આવ્યા હોય ને તો કોઈ જમવાનું પડ્યું હોય ને તો આપે જ છે. અત્યારે 2:30 વાગ્યા તો હજી જમવાનું ચાલુ જ છે. અને અત્યારે હું સાંજે તમને ક્લિપ દેખાડી જ્યારે અહીંયા પુલાવ બધું પડ્યું હોય ને ત્યારે અત્યારે તો બધું જમવાનું પૂરું થઈ ગયું. જે દિવસે જે વાર હોય ને એ મુજબ અહીંયા કઠોળ કે વેજીટેબલ્સ કે શાક સંભાળા કે રોટલા બધા તેને વઘારે ખવડાવવામાં આવે. અને ખાવાની સુવિધા હું તમને કહું ને તો અમે તો આજે 7મો દિવસ છે, લઈ લો આજે 7મો દિવસ છે તો 7 દિવસે આ ઘર જેવું જ ખાવાનું, ઘર જેવો જ ટેસ્ટ. આપણે ઘેર કોઈ એટલું ન વખાતે એટલું સરસ મજાનું ખાવાનું, શાક રોટલા કઢી ખીચડી દાળ ભાત બધું અહીંયા શાક તો રાબડા જેવી રૂપારી મીઠી દ્રાક્ષ જેવી આપણી અત્યારે પૂરું થયું. તો અહીંયા બધાના ફોટા રાખેલા છે. જે લોકોએ ડોનેશન આપ્યું ને એ બધાના ફોટા છે. અને જે લોકો અહીંયા ઘણા બધા મેર પહેલી પ્રાયોરિટી આપણા મેરની છે. મેર નહીં હોય આપણા મેર લોકોને જ રૂમ આપે અને જગ્યા હશે તો બીજા ગુજરાતીઓને રૂમ મળશે. બાકી ફર્સ્ટ પ્રાયોરિટી આપણા મેર લોકો માટે છે.